જે શ્રાવણવદ દસમ છે, બુધવાર છે, 28/8/2024 વર્ષ છે. આપણે વચનામૃત લગભગ અઠવાડિયું થયું હશે. આ વચનામૃત બહુ સુંદર વચનામૃત છે. પ્રશ્ન આટલો જ છે ખાલી. મુક્તાનંદ સ્વામી મહારાજને પૂછ્યું કે મારા શ્રીમદ ભાગવતને વિશે દસમ સ્કંદને વિશે દસમ સ્કંદમાં એમ કહ્યું છે કે જનક અને નવજોગેશ્વર દ્વારા જે ધર્મ કયા છે તે ધર્મનું પોષણ કઈ રીતે થાય અને મોક્ષનું દ્વાર ઉભાડું કરી દે. બે જ પ્રશ્ન છે. ભાગવત ધર્મનું પોષણ કેવી રીતે થાય અને મોક્ષનું દ્વાર ઉઘાડું કેવી રીતે થાય. આના ઉપર ભલભલા લોકો વર્ષો સુધી મથે તોય ઠેકાણું ના પડે. મહારાજ કે પ્રસંગમ અજરમ પાસમ આત્મના કવયવી દુસાહય સાધુ સુકૃતો મોક્ષ દ્વારમાં પાવૃતમ. જગતમાં મહારાજે બહુ સરસ ઉદાહરણ આપ્યું કે એવા સંતો મળે, એકાંતિક સંતોનો સમાગમ થાય, પછી શું? પછી એવું ના થવું જોઈએ કે સંતને જોયા, ઓળખી લીધા એટલે પૂરું થઈ ગયું. એનાથી કાંઈ થતું નથી. એનો સમાગમ કરવો પડે. ગાય કે ભેંસ લાવ્યા એનાથી ન થાય, એને દોવું પડે. ત્યારે એવા સંતોની પાસે દૂધ પીવું પડે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે જે સામે ધાવ્યા હોય ને એ પાછા ના પડે. સામે ધાવ્યા હોય એટલે શું? સંતોનો સમાગમ કેવો કર્યો હોય તો કે જેમ ખેડૂત જેમ ભેંસને દોવે અને એક પાડી માટે મૂકે, સામે પાડી ધોયા કરે, બળદીઓ હોય તેને સામે એક બળદ માટે, સામે વાછડા માટે મૂકે, એક આંચર અને એ બે આંચર આ ધોવે, બે આંચડો જ આવે. એવી રીતે સામે ધાવ્યા હોય પાછા ના પડે કોઈ દિવસે. મહારાજ કે નિષ્કુળાન સ્વામી સચ્ચિદાનંદ ગુણાતીતાનંદ સ્વામી કહે છે એવો જો સંતનો સમાગમ કર્યો હોય તો ગમે તેવો કાળકર્મ આવે તો પણ એ માણસ પાછા ના પડે. કેમ? તો કે પોતાના સંબંધીને વિશે કેવો સ્નેહ છે. અને મહારાજ કે આ મોક્ષ જ જોવા ન જવો પડે, એને રોકડો મોક્ષ મળી જાય. આપણે કુંભારિયાના હરિભક્તોનું દ્રષ્ટાંત આપ્યું હતું. અક્ષરજન સ્વામી અને વિજ્ઞાન સ્વામી બે જતા હોય, બોમ્બેના સ્ટેશન ઉપરથી એને મદ્રાસ જવું હોય અને તે દિવસે શરૂઆતમાં રેલવે નીકળેલી, અંદર જ જે ટિકિટો કપાતી, બહુ રેલવે એવું બહુ પદ્ધતિસરનું નહોતું, એટલે જેને ડબ્બો જે વ્યવસ્થિત મળે એમાં બેસી જાય. એટલે સ્વામીએ કહ્યું હીરાભાઈને અને મોહનભાઈને, અત્યારે તો બે નથી, પોપટભાઈ એ ધામમાં ગયા, અશ્વિને એનો છોકરો ધામમાં ગયો. એ 2 વર્ષ થયા કોરોના પછી. તો એને કીધું કે તમે જઈને તું તાવડેથી જરાક કોઈ બહેનો ના હોય એવો ડબ્બો શોધી કાઢો, એમાં આપણે બેસી જઈએ. એ બાપ દીકરો બને દોડ્યા. સંતો ઊભા હતા. જોગાનું જગ્યા એવું બન્યું કે જ્યાં હજી તો સંતો ત્યાં ઊભા જ છે ને ઓલા અંદર બેઠાની સાથે ટ્રેન ઉપડી ત્યાંથી. પહેલાંને વિચાર થયો કે આ ટ્રેન તો ઉપડી જઈ, પણ સંતો શું કરશે? તો ધનિષ્ઠરીના ત્યાગી છે, ખાશે ક્યાં, પીશે ક્યાં, થશે શું? હવે આને ઊભી કરી રાખી. એટલે એને પોતાના છોકરાને ટ્રેનથી ચાલતી ટ્રેનમાં બહાર નાખી દીધો. ધીમે ધીમે ચાલતી હતી અને હાકર ખેંચી. એટલે ગાડી ઊભી રાખી. પૂછ્યું કે કેમ સાકર કોને ખેંચી? તો અહીંયાથી ખેંચાયેલી છે. તો કે ભાઈ મારો છોકરો પડી ગયો. ગાડી ઊભી રહી. આ પ્રસંગ બનેલો છે. જગત પ્રકાશ સજીએ છે, એને પૂછવું તો પૂછી લેવાય. એને સ્વામીએ કહેલો પ્રસંગ. જગત પ્રકાશની ઉંમર લગભગ 95 વર્ષની હશે અત્યારે. એટલે એને આ પ્રસંગ મને કહેલો કે આવું થયેલું, કે આવી દ્રઢતા હોય છે ભગવાનના ભક્તને. પછી એને છોકરો પડી ગયો એટલે ગાડી તો ઊભી રહી. બધી વાત કાર્યવાહી થઈ ગઈ કે ભાઈ છોકરો પડી જાય તો કંઈ જરૂર ગાડી આગળ જવા દે, બચાવ તો કરવો જ પડે. પછી સ્વામી આવી ગયા. એ તો બધું પતી ગયું. સ્વામી આવ્યા અને બેસી ગયા ગાડીમાં. ગાડી ઊભી રહી. ગાડી નજીક જ હતી. એટલે સ્વામીએ કહ્યું કે હીરા આવું ના કામ કરાય, મોહન આવું કામ ના કરાય. તો કેમ સ્વામી? છોકરાને નીચે નાખી દીધો, એ મરી જાય તો? સામે મરી જાય તો મોટું શું કામ હતું તારે? છાણના કીડા છાણમાં જોએ. છાણના કીડા કદાચ એ મરી ગયો જીવ તો આ બ્રહ્માંડમાં શું મોટું કારખાનું કરવાનો છે? એ પરણાવીશું, 2 છોકરા લઈને રખડશે, બીજું ગાંબું કંઈ કામ કરવાનો છે? અને તમારા જેવા એક સંત અહીંયા દુનિયામાં વિચારતા હોય હજારોનું કલ્યાણ કરો સ્વામી,
તો જે લાભદાયક વસ્તુ છે ને પહેલી સાચવી રાખે, જેને લાભ જ નથી એ વસ્તુને સાચવો કે ન સાચવો શું ફેર પડે? આવી સમજણ ગ્રસ્તને છે, આવી સમજણ કે આ તમારા જેવા એક સંતો જો વિચરણ કરતા હશે તો અનંત જીવોના ઉદ્ધાર કરશે સ્વામી. આ શું ઉદ્ધાર કરશે? પોતાનું કલ્યાણ કરી શકે તો બરાબર છે. હવે એવા મુદ્દાને હાંચવીને કરવાનું શું એમ એ કોઈ ચિંતા અને સ્વામી કદાચ ને મરી ગયો તોય તમારા જેવા સંતોને દ્રષ્ટિ થાય તો ઊભો થઈ જાય. તો તમારા જેવા સંતોને અને કદાચ ઊભો ન થયો તો એટલું તો અવશ્ય થાય સ્વામી, એ જીવ કોઈ દી તમારી દ્રષ્ટિમાં આવેલો અક્ષરધામ સિવાય બીજો એનો કોઈ માર્ગ ન હોય, અક્ષરધામમાં જ જાય. આ બધી રીતે સાનુકૂળતા હતી સ્વામી, એટલા માટે મેં આ કર્યું છે. સ્વામી તારે એવું બોલ્યા કે જો તમારી આવી નિષ્ઠા હોય તો ભગવાન તમારો છોકરો જવાય ન દે ને. તમારી આવી નિષ્ઠા હોય તો છોકરો જવા દે. પહેલાં તમે વાત સાંભળી, મેં 2-3 વાર વાત કરી હતી કે મેં કીધું આવા ભક્તો હતા, આવા ભક્તો હતા અનન્ય નિષ્ઠાવાળા. દુષ્કાળ પડ્યો, ખાવા ન મળે ને અત્યારે લીલા લહેર કરીએ છીએ. એ સમયે તો કોઈ જગ્યાએ દુષ્કાળ થાય તો ક્યાંથી ઘોડાગાડીને ઊંટગાડીમાં અનાજ લઈ જવાના, ત્યાંથી અનાજમાંથી પાણી ન મળે, ક્યાંથી શું કરો? તેમ કૂવા ન મળે, બાલ પ્રદેશ જેવામાં દુષ્કાળ પડ્યો, ખાવા માટે અનાજ ન મળે તો સાધુ શું કરે? બિચારા ફરે પણ 9 ટેક અનાજ ન મળે. આખો દિવસ ભીખ માગે. ગ્રસ્તને ખાવા ન હોય તો સાધુને કોણ આપે? કાઠિયાવાડમાં ગુજરાત સધર હતું ત્યારે, ગુજરાતમાં વરસાદ પહેલેથી થાય છે ને આજે એક ધારો થાય છે, અને ત્યાં બધા કાઠિયાવાડમાં થાય ત્યારે ભૂસાકા પડી જાય ને ના પડે તો કોરું રહે એવું હોય. અહીં ગુજરાતમાં આખો પટ્ટો, આ ઉત્તર ગુજરાત ચરોતરથી આ પટ્ટો છે પાલનપુર સુધીનું એક ધારું ચાલ્યું આવે છે આમાં વરસાદનું વાતાવરણ પહેલેથી મહારાજના વખતથી. એટલે કોઈ પણ જ્યારે સમય પડે ત્યારે ગુજરાતમાં ફરવા આવી જતા અને ચાલતું ગામ. હવે એમાં આવો દુષ્કાળ પડ્યો. ગુજરાતમાં 5000 જેવા સંતો બધા જાય તો ગામો ગામ ફરી વળે તોય સારી બધી વસ્તુ કાંઈ મળી ન શકે. એટલે કેટલાક તો કાઠિયાવાડમાં રહ્યા હતા. હવે એમાં ફરતા 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 રૂગનાથભાઈને ત્યાં ગયા. બાપુ ગામધણી રૂગનાથભાઈને ત્યાં અનાજ પડેલું. રૂગનાથભાઈએ વિચાર્યું આટલું અનાજ પડ્યું છે, આ સંતો બિચારા ભીખ માગીને ખાય છે, હવે આ તો કેવી રીતે પૂરું પડે? આપણે શું કરવાનું છે અનાજને? ત્યારે સંતોને કહ્યું સંતો અહીંયા અનાજ ઘણું પડ્યું છે ને આખું ગામ સત્સંગી છે. એક જ સત્સંગી હતા આખા ગામમાં, આખું ગામ સત્સંગી છે. અહીંથી તમારે વરસાદ પડે ને ત્યાં સુધી ભિક્ષા માગશો તો ખૂટશે નહીં, બધા ભિક્ષા આપશે. હવે કેટલી નિષ્ઠા જુઓ તમે! એક ઘરનું સાચવી શકતા નહીં, ગામમાં 500 ઘર, 500 ઘરને કહ્યું કે સંતો તમારે એક દિવસ આ એરિયામાં જવાનું, એક દિવસ આ એરિયામાં જવાનું, એક દિવસ આ એરિયામાં જવાનું, તમારે ભિક્ષા મળી રહે. તો એ શું કરે? 50-50 ગામ, 50-50 ઘરને સીધું પહોંચાડી દે. કેવી નિષ્ઠા! એટલે રાજા મહારાજ હતા, બધા હોય, ધન સંપત્તિ તો દરેકને હોય, પણ ધનસંપત્તિનો સદુપયોગ શું કરવો? ત્યારે સીધું પહોંચાડી દે અને કે તમે ખાજો અને સંતોને આપજો. બીજે દિવસે પુષ્કળ ઘી ગોળ અને લોટ પાણી મળે. આમ તો ચાલ્યું, 2 મહિના ચાલ્યું. ગુણાતીતાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી ત્યાં ગયા. અદ્ભુતાનંદ સ્વામી કે સંતો અહીં કેટલા સમયથી છો? સ્વામી અહીંયા અમે 2 મહિનાથી છીએ. તો કોઈ ગ્રસ્તને ઘરે, અહીં એક જ સત્સંગી છે, તો કોઈ ગ્રસ્તને ઘરે 2 મહિના રહો, એ બોલે નહીં પણ એના મનમાં દુઃખ ના થાય? સ્વામી પરાણે આગ્રહ કરીને રાખ્યા છે. સ્વામીએ પૂછ્યું અદ્ભુતાનંદ સ્વામી, રૂગનાથ? તો કે હા. આ 2 મહિનાથી સંતોને રાખીને બેઠો છો, તેથી એકલા સત્સંગી ઉપર જવાબદારી રહેશે તો સીધું ખલાસ નહીં થઈ જાય? ના 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 ના, આ બધા જ સત્સંગી છે, આખું ગામ સત્સંગી છે સ્વામી. સંતોના સમાગમે કરીને આખું ગામ સત્સંગી, બધી કંઠી પહેરે છે, તિલક બધાને કરાવી દીધું, પૂજાપાઠ બધાને. હવે કેટલી નિષ્ઠા હશે એને! આ આખું ગામ સત્સંગ કરે છે અને સત્સંગી છે, સીધું મળી જાય છે. સ્વામી કે બધેથી મળી જાય છે? તો કે બોલાવો બધા સત્સંગીને. હવે સત્સંગીને બધાને બોલાયા કે ભાઈ સાહેબ તમે સત્સંગી છો? હા હા પાકા સત્સંગી. એમ? તો કે આ કંઠી પહેરો? કંઠી છે ને, ચાંદલો કરી, કંઠી કરી, પૂજા કરી, બધું કરીએ છીએ. હવે ખાવાને મારે બધું કરે, ક્યાં જાય? ખાવાને માટે પુરુષોત્તમ વકીલ ગામડાના કોઈ આવે, આજે ન્યાયાધીશ હતા એના બાપા પુરુષોત્તમભાઈ, કોઈ આવે તેને એમ કે ક્યાંનો છો?
હા વકીલ સાહેબ આ ગામનો છું. બહુ સારું. બહુ શું છે? આ સાસુ વહુનો ઝઘડો છે, એમાં કેસ લાંબો ચાલે, પતાવી દઉં. 1 રૂપિયો ન લઉં. કંઠી પહેરીશ, તિલક ચાંદલો કરીશ, પૂજા કરીશ. બોલો, કંઠી પહેરીશ, તિલક ચાંદલો કરીશ, પૂજા કરીશ. હવે પેલો પૈસા ખર્ચે કે તિલક ચાંદલોની પૂજા કરી દે? આ હોરું પડી જાય. ઓલો કે 10,000 રૂપિયા કાઢું એના કરતાં આ શું ખોટું હતું? ત્યારે હા સાહેબ તમે જેમ કહો એમ કરું. બસ તો આ કંઠી પહેરી લે. કાલમાયા પાપ કર્મ જમદુ તો ભયામ શ્રી કૃષ્ણ દેવ શરણ પ્રપનોસ મેં ઈશ્વ પાતું મામ કંઠી પહેરાવી દીધી. આ તિલક ચાંદલો, આ પૂજા કરજે હો. આ તારો કેસ જીતાડી આપીશ, ચિંતા ન કરતા, કેસ જીતાડી આપે. બહુ હોશિયાર વકીલ. આ છોકરો ન્યાયાધીશ હમણાંથી બદલી થઈ નહીં આપણે, જો શું નામ હતું? તો આવી જેને નિષ્ઠા હોય તો ગ્રસ્ત શુક્રા પછી પાછા પડે. એને તો બિચારાને કામ થઈ જાય છે ને. હવે આવું વકીલનું 10-15 હજાર બચી જતા હોય તો ભલા મારા કરતા થઈ જાય. ઘણા સત્સંગીઓ કર્યા. રાપરમાં 4 ઘર સત્સંગીના, અને પ્રેમ પ્રકાશ સ્વામી બધાને બોલાવે, આવો પટેલ ગાડી લઈને આવો, ગાડી લઈને આવો. અને આવ્યા પછી સરસ મજાના મોતિયા લાડુ ને જલેબીને તરત બનાવી બનાવીને જમાડે. પટેલને એમથી મારું અડધી કલાક ગાડું લઈ જવા જેવું છે, નાસ્તો બેસ્ટ મળી જાય. આમ કરીને સામે બધાને કંઠી પહેરાવી દીધી. આખું ગામ સત્સંગી છે. આજે રાપરનું હજારોની વસ્તી સત્સંગી છે. મોટા સંતોનું યોગદાન છે. પહેલાં વાત એમ છે કે રૂગનાથભાઈને કહ્યું કે રૂગનાથભાઈ ક્યાં સુધી પહોંચો? સત્સંગીને બોલાવે. સત્સંગીને બધી તો ભાઈ તમે કંઠી પહેરી. હવે એ રૂગનાથભાઈએ કંઠી તો ગાલી ગલાવી દીધી હોય ને, અંદર ક્યાં મંત્ર આપ્યો હોય કે કાંઈ હોય. ત્યારે એને પૂછ્યું કયા મંત્રથી તમે કંઠી પહેરી? હવે એ તો કંઈ નહીં, કંઠી પહેરી ભગવાનની કંઠી છે. એટલે પણ તમને કોને પહેરાવી? એ તો ભગતે પહેરાવી. તો સ્વામી સમજી ગયા કે ભલા માણસ સાચું કહો ને. તો કે જો સ્વામી દુષ્કાળ પડ્યો છે, ખાવાનું છે નહીં, કાંઈ ખેતરમાં કાંઈ પાક્યું નથી. આ રૂગનાથભાઈ હારા માણસ છે એટલે અમારા ઘરે સીધું પહોંચાડી જાય છે, અને એમ કહે છે કે તમે જમજો અને આ સંતોને ભિક્ષા આપજો, બાકી અમે કોઈ સત્સંગી નથી. સ્વામી કે રૂગનાથ સત્સંગમાં ચીટિંગ? તો સ્વામી આ જ ચીટિંગ સારું, કે ચીટિંગ આ જ સારું. હા, બીજું તો શું કરશું તારે? લોકોને લૂંટવા કંઈ હિતાવ નથી, આ સંતોની સેવા કરવી હિતાવ છે. પછી પણ આ ખૂટી જશે તારે જઈશ ક્યાં? તો ખૂટી જશે સંતો ભેગો જોડી લઈને. ખૂટી જાય ને તારે સંતો ભેગો જોડી લઈને ફરી વળીશ, ચિંતા નહીં. એ ફરે તો હું કેમ ન ફરું? એ સાધુ મારા સ્વામિનારાયણ ભગવાનના એકાંતિક ઘર છોડી બેઠા છે, એને ફરવું પડતું હોય તો હું કેમ ના ફરું? હું પણ ફરીશ. હા, અદ્ભુતાનંદ સ્વામી બોલ્યા, રઘુનાથ સંતોને જે બલિદાન આપે, સંતોને જે રોટલા ખવડાવે અને સંતોને માટે કુરબાની કરે, એનું તો અક્ષય પાત્ર થઈ જાય. તારી જિંદગીમાં અનાજ ના ખૂટે, તું જલસા કરો ભાઈ. આવા મહાપુરુષના આશીર્વાદ મળી જાય. તો આનું નામ પ્રસંગ કર્યો કહેવાય. પ્રસંગ એટલે શું? પોતાના સંબંધી સભા સંબંધી ગમે તેવા હોય તો એ તેની સાથે કેવી આત્મપ્રીતિ થઈ ગઈ છે, કેવી પ્રીતિ થઈ ગઈ છે. હા, છૂટે છે, ઘર છૂટે છે. મને સાંભળે તેમ એક છોકરી 20 વર્ષ હરિજનને તેરી આવી, પટેલની છોકરી, અને પછી કંઈ ક્લેશ થયો, ઘરેમાં આવી. હવે સમાજ તો બહિષ્કૃત કરે ને, વિમુખ કરી દે ને એને, તો સમાજને જે હોય તે. પછી એના બાપા પંચમાં બેઠા કે જો મારી છોકરી હવે સુધરી ગઈ છે અને હવે તમે આ નાતમાં લઈ લો. બોલો કેટલો મોહ જુઓ તમે. 20 વર્ષ ત્યાં રહી, પણ આ મોહ જુઓ છે ને, મોહગ્રસ્તને મોહ છે ને, આ છૂટે છે. ગમે તેવો છોકરો દારૂડિયો હોય તો એ છોકરાની સાથે સ્નેહ તૂટે છે કોઈ દિવસે? તે મહારાજે કહ્યું આ કરી લો. આ પ્રસંગમ અજરમ પાસે મહાત્માના કહ્યો સહેવ સાધુ સુકૃતો. કેટલી સરસ લીટી મૂકી છે મહારાજે કે જો જેવો જીવને પોતાના સગા સંબંધી દ્રઢ પ્રસંગ છે, છૂટે એવો નથી. માને ભૂલે છે, બાપનું નામ ભૂલે છે. તારા બાપનું નામ પથારીમાં પડ્યો છે એ કરતો છે, પૂછો તો તારા પપ્પાનું નામ ફલાણા ભાઈ કહી દેશે, મમ્મીનું નામ આ, પેલું યાદ આવે, છોકરાનું નામ તો કે આ આવે. આ કેમ છૂટતું નથી? ના છૂટે. તેમ આવો સત્સંગ કરી લ્યો. અને લોભ ક્યાં લગાડ્યો છે આપણે લોભ લગાડ્યો છે. જેવો પૈસાનો લોભ લગાડ્યો છે એવો સત્સંગનો લોભ લગાડ્યો છે. અને સત્સંગનો લોભ લગાડ્યો હોય તો 2 મિનિટે આગો પાછો શેનો થાય? કથા ચાલુ થઈ જાય તો 2 મિનિટ પાછો શેનો રહે? મોડો શેનો થાય? નિત્ય દેહની ક્રિયા તો કરવી જ પડે.
જીવ પ્રાણી માત્રને દેહને ક્રિયા કરવી પડે. જો લોભ લગાડી દીધો હોય સત્સંગમાં કે આવા ભગવાન અને આવા સ્વામિનારાયણ કોઈ જન્મે મળ્યા નથી, આવા સંતો મળ્યા નથી, આ પહેલે જન્મે મળ્યા છે અને હવે નહીં કરું તો મારું ઠેકાણું નહીં પડે, ક્યાં જઈશ. મારા કે 4 પ્રકારનો જેને ભય હોય ક્યારે પાછો ન પડે. શેનો? એક તો જમનો દૂતનો ભય હોય, નરકનો ભય હોય કે આ ભય છે બધા, ક્યાં જઈશ એમ. બીજો સુરવીર પુરુષ હોય. એ 4 પ્રકારના જે માણસ છે એને તો થરથર ઇન્દ્રિયો અંતરકણ કમતા હોય એના. એને ખબર હોય કે હું આ કરીશ તો પરિણામ શું આવશે, આ કરીશ તો પરિણામ શું આવશે, અને આ પરિણામ ખતરનાક છે. પાંડુને ખબર હતી ને, પાંડુને ખબર હતી કે માદ્રીનો સંગ કરીશ તો મૃત્યુ નક્કી છે, છતાં મરણ નક્કી કરી લીધું, મરણ પસંદ કરી લીધેલું, પણ એ વસ્તુ છૂટી નહીં. એટલે અંત સુધી આ વસ્તુ છૂટી નથી. એટલે માટે કે આમાંથી આમાં જોડી દો, આમાંથી આમાં જોડી દો, ભગવાન અને સંતોમાં જોડી દો. જેમ રૂગનાથભાઈને સત્સંગનો નિશ્ચય, આ ભગવાનને આ સંત ક્યાં મળે ત્યારે. પર્વતભાઈને નિશ્ચય, દુષ્કાળ પડ્યો અને અનાજ ખૂટ્યું ગઢપુરમાં. સમાચાર મળ્યા કે ગઢપુરમાં અનાજ ખૂટી ગયો. પર્વતભાઈ જેટલી બાજરી થઈ હતી એ ગાડું ભરીને એમને એમ ત્યાં મારા ગઢપુરમાં મૂકી આવ્યા. મહારાજ અમથા નતા કહેતા અમારો પર્વત અમારો પર્વત, ગાડું ભરીને મૂકી આવ્યા. મહારાજે કીધું ઘરે રાખ્યું કે નહીં? ઘરે મારે તો બધા કુકડાના બચ્ચાને, પટેલના છોકરા, કણબીના છોકરા ફેંદી ખાય ઉકેડા, મજૂરી કરવા જાય, મળી જાય ક્યાંય ને ક્યાંય. આ ભગવાનના સંતો ક્યાં જશે? છે નિષ્ઠા, છે નિષ્ઠા. ધર્માદો કાઢે, તે ધર્માદો જે કાઢે ને પાછળનું અનાજ હોય એનો ધર્માદો કાઢી દે. સારું સારું અનાજ ગણે, પૈસા હારા આવે ને એટલે એમાંય નિષ્ઠા નથી. ગ્રસ્તાશ્રમી પુરુષોને તો શું નિષ્ઠા હોય? આટલા બધા કારખાના કરતા હોઈએ પણ 5 લાખ રૂપિયા કોઈ જગ્યાએ થવાનો થાય તો વિચાર કરવો પડે કે કેવી રીતે સેટિંગ. એમાં સેટિંગ કરવું પડે છે, આમાં સેટિંગ નથી કરવું પડતું. આમાં દરરોજ ચાલુ જતું હોય. આપણી જ મૂર્ખામી છે ને. કોઈ ધર્માદાનું કામ કરવું હોય તો જરા સેટિંગ કરવું પડે કે અહીંથી આમ કરવું પડશે, તેમ કરવું પડશે. શુક્ર સેટિંગ કરવું પડે અને એની પાછળ જ પૈસો છે. ભગવાનની પાછળ જેને સેવા કરી, જે ગ્રસ્તાશ્રમી ઠાકોરજીની સેવા કરી છે ને, જુઓ ફરી ફરીને જુઓ, એ કોઈ દિવસ પાછા નહીં પડતા. નરનાળદેવનો ધર્માદો જેને કાઢ્યો તે કોઈ દિવસ પાછા નહીં પડતા. બાકી નરનાળદેવનો ધર્માદો ના કાઢી આગળ કેવી રીતે આવે? કચ્છના માણસો મૂર્ખ નથી, ખેતરના ખેતર આપી દે છે કે બાપજી આ 10મો ભાગ છે લઈ લો, એ અમે કાઢીને આપી જશું. મગફળી હોય જે હોય તે, અને 10 આંબા હોય તો એક આંબો ઠાકોરજીને આપે છે. એ નિષ્ઠા ક્યાં છે આપણા પર? તે એ નિષ્ઠા જોઈએ એટલા માટે કે જે પ્રસંગ એવો કરો, જેવા સગા સંબંધીની જે પ્રસંગ છે એની દ્રઢ નિષ્ઠા છે, કોઈ દિવસ પાછો નહીં પડતો, એવી રીતે સત્સંગ કરો. બાકી વાતો ચિત્તે કરીને સત્સંગ ના થાય. અને સત્સંગ થયો હોય તો સત્સંગનો લોભ લાગી જાય કે ભગવાન અને સંતો નહીં મળી શકે હો. ભજનાનંદી સંતો, અને જોવા જશો સંતો તો કોઈ વેત નહીં બેસે. કોઈના છીંડાણા જોવા જશો તો કોઈ વેત નહીં બેસે. કારણ કે કોઈ માણસ એવો સૃષ્ટ કોન્વ ખંડિત ધીપુમાં ઋતે નારાજણ ઋષે. ભગવાન શ્રી હરિ પોતે બોલ્યા છે, હે બ્રહ્મુનિ, આ જગતમાં કોઈ એવો પુરુષ નથી કે યથાર્થ નિષ્કામ વ્રતને ધારી શકે. એ તો એક ઋષિ નારાજણ છે, નર નારાજણ છે, નિષ્કામ વ્રતને ધારે છે. અને એની ઉપાસના એ કરીને આપણે નિષ્ઠાને ધારતા થશું એવો સંકલ્પ કરવો. એની ઉપાસના કરીને આપણે દરેક થશું તો જગતમાં કોઈને તો ત્યાં તો કંઈક રહે જ છે. તો એનો દોષ દેવા જશો તો ક્યાં મેળ બેસે? એના ગુણ ગ્રહણ કરો ને. પણ એનામાં દોષ છે, એનામાં એવા ગુણ ઘણા પડ્યા હશે કે અમૂલ્ય ગુણ પડ્યા હશે, પણ એનો તમને ઉપયોગ નહીં થાય. આનો ઉપયોગ થશે. બધું ખોટું દેખાશે. આ જીવનો સ્વભાવ છે. જુઓ, તમને ખબર હોય તો સુગંધને ફેલાતા વાર લાગે. અત્તરની બાટલી ફાડી દો, છાંટી દો તો સુગંધ ધીમે ધીમે ફેલાય. પણ ગટર લીક થઈ હોય તો આખું ગુરુકુળ ગંધાય. ગટર લીક થઈ હોય ને તો આખું ગુરુકુળ ગંધાય. તેમાં જગતમાં સજ્જનતા ફેલાવો તો સમય લાગશે, સારા કામ કરતા સમય લાગશે. ખોટા કામ તાત્કાલિક થાય છે. ખોટા કામ કરવા નહીં પડતા. લોકોએ એમ કહ્યું કે દશરથ રાજાએ કારાગૃહ ન રાખ્યું હતું. દશરથ રાજાએ કારાગૃહ ઊભું કર્યું ત્યારે કઈ અંદર પડીને કારાગૃહ રાખ્યું જ ન હતો. કે શું કીધું? કારાગર કે શું કહેવાય ને? હે કપભુવન ન રાખ્યું હતું. કપભુવન સ્પેશિયલ બનાવવાની ચો જરૂર હતી?
કોપ ભુવન સ્પેશિયલ બનાવ્યું ત્યારે અંદર પડે છે ને લોકો, લ્યા ભાઈ કોપ ભુવન બનાવવા ન પડે, ઘર ઘર બની જતા હોય. કોપ ભુવન કંઈ બનાવવાની જરૂર ના પડે, ઘર ઘર બની જતા હોય. જ્યાં ઝઘડો થયો ને જ્યાં પડ્યા તે કોપ ભુવન એ બનાવવું પડે છે, એની કોઈ સર્જન કરવી પડે છે, એ પોતાની મેળે થઈ જાય. કુલો માટે એટલી મહેનત કરવી પડે, અપશબ્દ બોલવા માટે મહેનત કરવી પડે છે. એ તો સહેજે છોકરા બોલે છે, અત્યારે આટલું બધું આટલો સંસ્કાર ચાલે છે તો છોકરા ક્યાંક બોલી જાય છે. બોલો, એ કંઈ નવાઈની વાત નથી. સારું કામ કરો એ નવાઈની વાત છે, ખોટું કામ કરો એ નવાઈ નથી. આ કરી લેવા જેવું છે. પ્રસંગમ અજરમ પાસ માત્મન કવયો વિદુ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ પાવૃતમ. મહારાજ કે બે જ વસ્તુ છે. શ્રીમદ ભાગવતના દસમસ્કંદમાં જે જનક રાજાને નવ જોગેશ્વર પ્રત્યે જે કહેલા જે ભાગવત ધર્મ, તેનું પોષણ કેમ થાય ને તેનો દરવાજો ઉઘાડો કેમ થાય, એ ભાગવત ધર્મનું પોષણ એમ જ થાય. કેમ થાય? બધા ભજન કરવા લાગી પડી, જૂઠું ના બોલી, ખોટું ના બોલી. લેવા દેવા આગળ લોકો ખોટું બોલે છે, લેવા દેવા કંઈ નહીં. અને ઘણા દેશમાં તો એવું છે, વાત કરતાં પહેલી ગાળથી શરૂ કરે. મંગલાચરણ સમજી લો, એ ગાળથી જ. અમે એક જગ્યાએ ગયા હતા, તે ગાળ લેવા દે વગર ગાળ બોલે. કેમ ગાળ? તો કે આ વાત કેવી રીતે શરૂઆત કરી? આનથી વાત શરૂઆત થાય? આનથી ભજન ના થાય, આ જિંદગીમાં ના થાય. કરી લેવા જેવું છે. આ રૂગનાથભાઈને, દેવજીભાઈને જુઓ, પર્વતભાઈને જુઓ, જેને જેને સારા કર્મ કર્યા છે એને જુઓ. કચ્છના સુંદરજીભાઈને જુઓ, બલિદાન આપ્યું મહારાજને માટે. જે કોઈ તમારા માટે હાજર મહારાજ. એટલા માટે આ વચનામૃત બહુ રૂપાળું છે. કાલે વચનામૃતની ચર્ચા 54 ભલે 53ની થશે, કારણ કે એની પાછળનું લાવતું હતું. અવગુણ ન લેવો, અવગુણ શુક્રવાર ન લેવો. તો કે આવા સંતોનો કોઈ અવગુણ લે તો મહારાજ કે દમણ છે. આપણે લોખંડ ટીપવાની દમણ કહેવાય છે, એમાં જીવ નથી. જીવ છે એમાં? જીવ નથી. અને જીવ નથી, લોખંડને બાળી નાખે છે. લોખંડને બાળી નાખે છે. તો એ જીવ વગર લોખંડને બાળી નાખે તો આવા ભગવાનના એકાંતિક સંતો તો જીવવાળા છે, ચેતનવંત છે, અને ભગવાનને ધારી રાખ્યા છે. તો એ ધારે એ તમારા પર ખોટો સંકલ્પ કરે તો શું ન થાય? બાળીને ભસ્મ કરી નાખે. કેટલા એવા મોટા થઈ ગયા, મોટા એવા થઈ ગયા છે કે એને શાપ દીધા છે. હજી તમે જોતા હશો કે આપણે આ સંપ્રદાયમાં એવું નથી ચાલતું. જે રઘુવીરજી મહારાજને શાપ થયો સ્વરૂપાનંદ સ્વામીનો, આનંદાનંદ સ્વામીનો, અને હજી ઘણા વર્ષો સુધી ચાલ્યો. હવે સુધારો થઈ ગયો. ઘણા વર્ષો, 7 પેઢી સુધી ચાલ્યું. ચાલે ભાઈ, તો જગત જગજાહેર છે. એટલે મોટાનો અપરાધ ન લેવો અને શરણાગતિ લેવી, એ જ વચનામૃતનું રહસ્ય છે. શ્રીપતિમ શ્રીધરમ